टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज અને આરતી પાસેથી। આ બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, क्या स्टॉक्स फोकसમાં રહેશે? जी આજના દિવસે સૌથી પહેલાં તો ઇન્સ્યોરન્સ સ્ટોકને ફોકસમાં એટલા માટે રાખીશું કારણ કે અહીંયાથી આપણને સમાચાર બનતા દેખાઈ રહ્યા છે કે જે ચોમાસું સત્ર હવે થોડા દિવસની અંદર આપણને શરૂ થતું દેખાશે સંસદનું, એની અંદર ખાસ કરીને ઇન્સ્યોરન્સ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ બિલનો ડ્રાફ્ટ અહીંયા રજૂ કરવામાં આવી શકે છે એને કાયદો બનાવવા માટે, એટલે એના પર એક ફોકસ રાખજો। હવે આજે ઇન્સ્યોરન્સનું નવું બિલ છે એની અંદર 100% એફડીઆઈની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવે એવી વાત આપણે સામે આવતી દેખાઈ હતી। જ્યારે ડ્રાફ્ટ આપણે બહાર પડ્યો હતો ત્યારે આ અંગે ખાસ કરીને ચર્ચા કરી હતી, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે કે આપણને આ બિલ પસાર થતા દેખાય છે કે નહીં। પરંતુ જો આ થાય છે તો બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે અહીંયાથી એક સારું રહેતું દેખાશે અને આ ઉપરાંત પણ એની અંદર એક યુનિવર્સલ લાઇસન્સની પણ વાત કરવામાં આવી હતી। એટલે એ બધા જે સૂચનો છે એ સૂચનો ખાસ કરીને બિલ ડ્રાફ્ટમાં સમાવવામાં આવ્યા છે કે નહીં અને સંસદમાંથી પસાર થાય છે કે નહીં એના પર એક ખાસ ફોકસ રાખવાનું રહેશે। પરંતુ એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ અહીંયા આપણને પોઝિટિવ આવતી દેખાઈ શકે છે, પછી એ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની હોય કે જનરલ ઇન્સ્યોરન્સ કંપની હોય, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે। પરંતુ આજના દિવસમાં જે સૌથી મહત્ત્વનો શેર્સ છે સિમેન્ટ્સનો છે એના પર એક નજર રાખવાનું છે કારણ કે આજે સિમેન્ટ્સ એનર્જી ઇન્ડિયાનું લિસ્ટિંગ થવાનું છે। હવે આ લિસ્ટિંગ એમણે ડીમર્જરની જાહેરાત કરી હતી સિમેન્ટ્સ ઇન્ટરનેશનલે અને સિમેન્ટ્સના જે બે કારોબાર છે, એક કેપિટલ ગુડ્સ બિઝનેસ અને ખાસ કરીને એનર્જી બિઝનેસ, આ બંનેને અલગ કરવાની વાત કરી હતી। એટલે આજે સિમેન્ટ્સ એનર્જી છે એનું આજે લિસ્ટિંગ થવાનું છે, અલગથી થવાનું છે અને એના પર એક ધ્યાન રાખીશું। હવે 9:15 થી 9:45 વચ્ચે અહીંયાથી પ્રાઇસ ડિસ્કવરી સેશન થશે તે 10 વાગ્યા બાદ શેરની અંદર રેગ્યુલર ટ્રેડિંગ સેશન કરવામાં આવશે, એટલે આગામી 10 દિવસ સુધી અહીંયાથી એ ટ્રેડ ફોર ટ્રેડ સેગમેન્ટની અંદર કરશે, એટલે ખાસ કરીને આના પર ધ્યાન રાખવાનું છે। હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવા જેવી એ છે કે અગાઉ જે કંપની દ્વારા પ્રાઇસ નક્કી કરવામાં આવી હતી એ ડમી પ્રાઇસ 2478ની રાખવામાં આવી છે, એટલે 2478ની આપણે ઇસ્યુ પ્રાઇસ સમજી લઈએ, એટલે ત્યાંથી આપણને હવે અહીંયાથી 9:15 થી 9:45ની વચ્ચે જે પ્રાઇસ ડિસ્કવરી થાય છે એ કઈ તરફ જતી જોવા મળે છે એ ખાસ અહીંયાથી ફોકસમાં રાખવાનું છે। એટલે 3355 સિમેન્ટ્સનો ભાવ છે, 2478 અત્યારે આની ડમી પ્રાઇસ રાખવામાં આવી છે, એટલે બાકીનો જે ડિફરન્સ આપણને જોવા મળે છે આ પ્રાઇસની વચ્ચે ડિસ્કવરી થયા બાદ એ સિમેન્ટ્સનો ભાવ રહેશે અને જે નવો ભાવ છે તે ખાસ કરીને 2478થી પછી બજાર એને કઈ બાજુ લઈ જાય છે એ ખાસ કરીને જોવાનો છે। જોકે ધ્યાન એક વસ્તુ એ રાખવાની છે કે 2478ના પ્રાઇસ પર પણ ખાસ કરીને સિમેન્ટ્સ એનર્જી થોડોક વધારે વેલ્યુએશન મોંઘા છે, એટલે અહીંયાથી અપસાઇડ એટલે કે વધે એની અપેક્ષા અહીંયાથી નથી, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું। સિમેન્ટ્સની અંદર આજે ખાસ ફોકસ રહેશે। બીજી તરફ એચડીએફસી બેંક પર ખાસ ધ્યાન રાખજો। બેંકના CHRO છે વિનય રાજદાન, એમણે અહીંયાથી રાજીનામું આપ્યું છે, કારણો અત્યારે સામે નથી આવ્યા, મેનેજમેન્ટની અંદર મોટી પોસ્ટની અંદર ફેરફાર છે, એટલે એના પર એક ફોકસ રાખીશું। આમ તો આની કોઈ બહુ મોટી અસર આપણને આવતી જોવા નહીં મળે સ્ટોક પર, પરંતુ અપડેટ તરીકે આને ધ્યાનમાં રાખવાની છે। પરંતુ આજના દિવસે આઈકેએસની અંદર એક મોટી બ્લોક ડીલ થવાની શક્યતા છે અને 450 કરોડની એક મોટી બ્લોક ડીલ અહીંયાથી થઈ શકે છે। હવે આ બ્લોક ડીલની અંદર કોઈ પ્રમોટરો હિસ્સો નથી વેચી રહ્યા, ખાસ કરીને ઇન્ડિવિજ્યુઅલ શેરધારકો મળીને લગભગ 25 લાખ જેટલા આ શેર છે જે વેચવામાં આવી શકે છે। બ્લોક ડીલ માટે ઇન્ડિકેટિવ પ્રાઇસ 1650ની રાખવામાં આવી છે, જે 3.5%ના ડિસ્કાઉન્ટ પર છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું આજના દિવસે કે અહીંયા બ્લોક ડીલ કયા પ્રકારની થાય છે। બીજી તરફ ઝાયડસ લાઈફ એક મહત્ત્વનો સ્ટોક છે જેને આપણે અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવાનું છે। યુએસએફડીએ પાસેથી અમદાવાદ યુનિટને 2 જેટલા અવલોકનો મળ્યા છે, જે SEZની અંદર ઓન્કોલોજી ઇન્જેક્ટેબલ યુનિટ છે એને ખાસ કરીને આ આપણને અવલોકન મળતા દેખાઈ રહ્યા છે। યુએસએફડીએ દ્વારા 9 થી 18 જૂન વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પ્લાન્ટ કેન્સર સંબંધિત ઇન્જેક્ટેબલનું ઉત્પાદન કરે છે, એટલે થોડી ઘણી અસર અહીંયાથી કદાચ આવતી દેખાશે, પરંતુ કંપનીનું અહીંયાથી જે ખાસ નિવેદન આવ્યું છે કે કોઈપણ અવલોકનો ડેટા ઇન્ટિગ્રિટી સાથે સંબંધિત નથી અને મેળવેલા અવલોકનોને તેઓ ખાસ કરીને સુધારવા માટે અહીંયાથી સમય લેશે અને કંપની યુએસએફડીએ સાથે મળીને કામ કરી રહી છે, એટલે ખાસ કરીને કોઈ બહુ મોટા અવલોકનો અહીંયાથી સામે નથી આવી રહ્યા, 2 અવલોકનો છે એમાં પણ, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને અહીંયાથી રાખવાનું છે। બીજી તરફ હીરો મોટો કોર્પને આજે એટલા માટે પણ ફોકસમાં રાખવાનો છે કારણ કે અહીંયા એમનું વીડા જે એમણે થોડા વખત પહેલાં EV સ્કૂટર લોન્ચ કર્યું હતું એનું એક નવું વર્ઝન લઈને આવી રહ્યા છે, વીડા VX2। ખાસ કરીને આની અંદર તેઓ બેટરી એઝ અ સર્વિસ સબસ્ક્રિપ્શન બેઝ બનાવવાની જાહેરાત એમણે કરી છે,
હવે આ મોડલ શું છે તો ખાસ કરીને તમારે જે અત્યારે તમે જે પ્રાઇસ ચૂકવો છો એ આખા એક ટુ વ્હીલરની પ્રાઇસ ચૂકવો છો, પરંતુ અહીંયા તેઓ એક નવું મોડલ લાવી રહ્યા છે કે જેની અંદર એક પ્રાઇસ તમારે માત્ર જે કંપની જે ગાડીની બોડી છે, સ્પેર પાર્ટ છે એના છે, અને બીજો જે એક પાર્ટ છે તે ખાસ કરીને બેટરીનો હશે. હવે આ જે બેટરીનો પાર્ટ છે એને તમે સબસ્ક્રિપ્શન તરીકે લઈ શકો છો, અને ખાસ કરીને એનાથી તમારો ખર્ચો ઓછો થશે, કારણ કે ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર જે સૌથી મોટું કમ્પોનન્ટ અને સૌથી મોટો જે ખર્ચ આવે છે બેટરીનો આવે છે, અને જ્યારે પણ 5-7 વર્ષ રહીને બેટરી રિપ્લેસમેન્ટ કરવાની આવે છે ત્યારે એનો ખર્ચ પણ એક ઘણો મોટો હોય છે. એટલા માટે ખાસ કરીને અહીંયાથી તેઓ સબસ્ક્રિપ્શન બેઝ મોડલ લાવ્યા છે કે તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો, અને ખાસ કરીને બેટરી ને લઈને આ સમાચાર બેટરીને સબસ્ક્રિપ્શન મોડલ તરીકે તમને મળશે, એટલે એના પર એક નજર રાખજો. હવે આનો પ્રાઇઝિંગ શું છે, કઈ રીતનું સબસ્ક્રિપ્શનનું મોડલ હશે, કઈ શરતો હશે, એ બધી હજી વાતો સામે નથી આવી. 1 જુલાઈના દિવસે આપણને આ બધી વિગતો આવતી દેખાશે. ઇન્ટરેસ્ટિંગ મોડલ હીરો મોટોકોર્પ લઈને આવ્યું છે, એટલે જોઈએ એને કેવો પ્રતિસાદ મળે છે. પરંતુ એક નવું મોડલ લાવ્યું છે ઇલેક્ટ્રિક વ્હીકલમાં, એને લઈને આજે એક પોઝિટિવ આપણને કારોબાર જોવા મળી શકે છે, એટલે એના પર નજર રાખીશું. પરંતુ આજે તમારા લિસ્ટમાં કયા સ્ટોક્સ છે કે જ્યાં આગળ ખાસ નજર રાખીશું? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. જીઓ ફાઇનાન્સ સાથે અહીંયા શરૂઆત કરીએ તો અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં એસબીઆઈ પાસેથી જીઓ પેમેન્ટ્સ બેંકના 7.91 કરોડ શેર્સનું અધિગ્રહણ કર્યું છે, અને 104.54 કરોડમાં બેંક્સના 7.91 કરોડ શેર્સ અહીંયાથી ખરીદ્યા છે. એટલે એક ફોકસ જીઓ ફાઇનાન્સ પર રાખવાનું રહેશે. અને હવે ખાસ કરીને આ સોદા બાદ જીઓ પેમેન્ટ્સ બેંક જે છે તે જીઓ ફાઇનાન્સની સબસિડરી બનતી દેખાઈ રહી છે, જે અત્યાર સુધી એસબીઆઈ સાથે જોઈન્ટ વેન્ચરમાં ચાલી રહી હતી. એનો કારોબાર હવે ખાસ કરીને એટલે જીઓ પેમેન્ટ્સ બેંક સંપૂર્ણ સબસિડરી જીઓ ફાઇનાન્સની બનતી દેખાઈ રહી છે, તો એક ફોકસ ખાસ કરીને જીઓ ફાઇનાન્સ પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ઇસાફ સ્મોલ ફાઇનાન્સ બેંકનું કાઉન્ટર છે. અહીંયા જુઓ બોર્ડ પાસેથી મંજૂરી મળવાના પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં 735 કરોડના એનપીએ વેચવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે બોર્ડ તરફથી, અને બેંક એઆરસીને વેચશે 735 કરોડના એનપીએ. એટલે બેંક આ એનપીએ ખાસ કરીને એઆરસીને અહીંયાથી વેચતી જોવા મળશે, તો એક ફોકસ ઇસાફ સ્મોલ ફાઇનાન્સ બેંક પર પણ રાખવાનું રહેશે. ટાટા એલેક્સીની વાત કરી લઈએ તો પોઝિટિવ સમાચાર છે. અહીંયા કરાર કર્યા છે કંપનીએ, જ્યાં ઇન્ફિનોન સાથે કરાર કરવામાં આવ્યા છે. આ કરાર ભારતીય માર્કેટ માટે એપ્લિકેશન રેડી ઈવી સોલ્યુશન ડેવલપ કરવા માટે કરવામાં આવ્યા છે, તો એક પોઝિટિવિટી ટાટા એલેક્સી આપણને બતાવી શકે છે. ગઈકાલે પણ એક સારી ખરીદારી જોઈ હતી, આજે સમાચારના લીધે અહીંયા પણ તેજી વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર પૂર્વાંકરાનું છે. ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. બેંગ્લોરમાં સિવિલ વર્ક કોન્ટ્રાક્ટ માટે એલઓઆઈ મળ્યો છે કંપનીને, અને સબસિડરી સ્ટાર વર્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખાસ કરીને આ એલઓઆઈ મળતો દેખાયો છે, જે ઓલમોસ્ટ 2.72 બિલિયનનો આ એલઓઆઈ કંપનીને મળ્યો છે, એને કારણે એક ફોકસ પૂર્વાંકરા પર પણ રાખવાનું રહેશે. વોડાફોન આઈડિયાની વાત કરી લઈએ તો પોઝિટિવ સમાચાર છે. કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં એએસટી સ્પેસ મોબાઈલ સાથે તેમણે કરાર કર્યા છે. સેટેલાઇટ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી માટે આ કરાર કરવામાં આવ્યા છે, તો વોડાફોનના કાઉન્ટર પર પણ એક નજર રાખવાની રહેશે. આ સમાચારના લીધે અહીંયા પણ થોડી ઘણી રિએક્શન પોઝિટિવ સાઇડનું બનતું દેખાઈ શકે છે. અબાઉટ ઇન્ડિયાની નેક્સ્ટ વાત કરી લઈએ તો અહીંયા પણ કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં એમએસટી ફાર્માસ્યુટિકલ સાથે કરાર કર્યા છે કંપનીએ. ભારતમાં ખાસ કરીને સિતાગ્લિપ્ટિન આધારિત ડાયાબિટીસ દવાના વિતરણ માટેના કરાર કરવામાં આવ્યા છે, એને કારણે એક ફોકસ અબાઉટના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી આ સમાચારના લીધે બનતી દેખાઈ શકે છે. આંધ્રા પેપરની વાત કરી લઈએ તો અહીંયા નેગેટિવ સમાચાર આવી રહ્યા છે થોડા ઘણા. જો આંધ્રપ્રદેશના જે રાજમુંદ્રી મેન્યુફેક્ચરિંગ યુનિટ અહીંયા છે તે અહીંયાથી કંપની બંધ કરતી જોવા મળશે, અને મેન્ટેનન્સ માટે ખાસ કરીને 8થી લઈને 21 જુલાઈ સુધી આ મેન્યુફેક્ચરિંગ યુનિટ અહીંયાથી આપણને બંધ રહેતું જોવા મળશે, તો એક થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ નેગેટિવ સાઇડ આંધ્ર પેપર બતાવી શકે છે. આ સમાચારના લીધે ધ્યાન રાખવાનું રહેશે અહીંયા પણ. અને છેલ્લે આવાસ ફાઇનાન્સની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે કામકાજ થતું દેખાઈ શકે છે. ફંડ એકત્ર કરવાના સમાચાર આવી રહ્યા છે, જે પ્રાઇવેટ પ્લેસમેન્ટના આધારે એનસીટીઝ દ્વારા આ ફંડ એકત્ર કરતી અહીંયા જોવા મળશે કંપની. 200 કરોડ સુધીનું ફંડ એકત્ર કરતી કંપની જોવા મળશે, તો એક ફોકસ આવાસ ફાઇનાન્શિયર્સ પર પણ રાખવાનું રહેશે. ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ ખાસ